નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજે આપણે નીટનો એક અગત્યનો ટોપિક કે જેનું નામ છે સંયોજક પેશી. ખાસ કરીને ધોરણ 11માં તમે પ્રાણી પેશી વિશેની માહિતી લીધી. પ્રાણી પેશી છે એની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકાર આવેલા હોય. એમાં અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. તો આપણી જે એનસીઆરટીની બુક છે એની અંદર અધિચ્છદીય પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી એ ખૂબ જ સારામાં સારી રીતે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. પરંતુ સંયોજક પેશી છે એ બહુ જ ટૂંકમાં આપેલી છે. તો એ જે સંયોજક પેશી છે એને આપણે થોડુંક એવું ડિસ્ક્રિપ્શનની અંદર અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં તો સંયોજક પેશી છે એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે કનેક્ટિવ ટિશ્યુ. બરાબર છે? અને એ જે કનેક્ટિવ ટિશ્યુ છે એના અલગ અલગ પ્રકાર પડે છે. તો આપણે સૌથી પહેલાં એનો ચાર્ટ દોરી લઈએ. તો ચાર્ટની અંદર સૌથી પહેલાં સંયોજક પેશી. હવે આ જે સંયોજક પેશી છે એના મુખ્ય 3 પ્રકાર પડશે. એમાં પહેલું આવશે સરળ સંયોજક પેશી. બરાબર છે? પહેલું આવશે સરળ સંયોજક પેશી. બીજું આવશે કંકાલ સંયોજક પેશી. અને ત્રીજું આવશે પ્રવાહી સંયોજક પેશી. આ મેઇન એના 3 પ્રકાર છે. પહેલું સરળ સંયોજક પેશી, બીજું કંકાલ સંયોજક પેશી અને ત્રીજું આવશે પ્રવાહી સંયોજક પેશી. પહેલું સરળ સંયોજક પેશી. તો સરળ સંયોજક પેશી છે એના મુખ્ય 4 પ્રકાર પડશે, 5 પ્રકાર. એમાં પહેલું આવશે તંતુ ઘટક પેશી. ત્યાર પછી બીજું આવશે મેદપૂર્ણ પેશી. ત્રીજું આવશે શ્વેત તંતુમય પેશી. ત્યાર પછી ચોથું આવશે સ્નાયુબંધ. એન્ડ ધેન પાંચમું આવશે અસ્થિબંધ. આ 5 પ્રકાર છે અને આજના લેક્ચરમાં આપણે આ 5 પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ કંકાલ સંયોજક પેશી છે એના 2 પ્રકાર પડશે. પહેલું આવશે અસ્થિ અને બીજું આવશે કાસ્થિ. અસ્થિના 2 પ્રકાર આવશે. પહેલું આવશે કઠણ કંકાલ. અસ્થિ એટલે કે કંકાલ કહેવામાં આવે છે. એન્ડ ધેન બીજું આવશે છિદ્રિષ્ઠ કંકાલ. કાસ્થિના પ્રકાર. કાસ્થિ છે એના કેટલા પ્રકાર પડે છે? તો કે મુખ્યત્વે 4. એમાંથી પહેલું આવશે કાચવત કાસ્થિ. ત્યાર પછી બીજું આવશે શ્વેત તંતુમય કાસ્થિ. ત્રીજું આવશે પીળી અને સ્થિતિસ્થાપક કાસ્થિ. એન્ડ ધેન લાસ્ટ આવશે ચૂનાયુક્ત કાસ્થિ. ત્યાર પછી આવશે પ્રવાહી સંયોજક પેશી. તો પ્રવાહી સંયોજક પેશીના 2 પ્રકાર આવશે. એક આવશે રુધિર અને બીજું આવશે લસિકા. તો આટલા પ્રકાર થયા આપણા શરીરની અંદર આવેલી સંયોજક પેશી. સંયોજક પેશી છે ને એને પોતાના નામની અનુસાર એને નામ આપવામાં આવે, એના કામના અનુસાર નામ આપવામાં આવે છે. એનું કામ શું? તો સંયોજક આપણા શરીરના બધા અંગોને એક સાથે જોડી રાખવાનું કામ કરતા હોય તો એને કહેવામાં આવે છે સંયોજક પેશી. તો આ ચાર્ટ છે નીટની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો
ખાસ પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યાર પછી આપણે આ 5 પ્રકાર વિશે અભ્યાસ કરીએ. ઓકે, હવે ખાસ બધા વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના કે જે વિદ્યાર્થીઓ ધોરણ 11 સાયન્સની અંદર નવા એડમિશન લેવાના છે તેની માટે મારી સ્કૂલ મેક એકેડમી વાંગદરા વિછિયાથી 7 કિલોમીટર દૂર થાય છે. ત્યાં અમારી સાયન્સ ટીમ દ્વારા સ્કોલરશિપ એક્ઝામનું આયોજન કરવામાં આવેલ છે. અને સ્કોલરશિપ એક્ઝામનું આયોજન કરવામાં આવેલ છે એની તારીખ છે 15 જૂન 2021. ખાસ આ જે સ્કોલરશિપ એક્ઝામ છે એ તમે ઘેર બેઠા ઓનલાઈન અમારા દ્વારા જે તમને લિંક શેર કરવામાં આવે એ મુજબ તમે એ સ્કોલરશિપ એક્ઝામ લિંક ઉપરથી આપી શકશો. સ્કોલરશિપ એક્ઝામનો સમય મુખ્યત્વે 1 કલાકનો રહેશે અને એની મુદ્દત મતલબ કે ટાઈમ મતલબ કે કયા સમયમાં તમે આપી શકો તો કે 15 જૂન સવારમાં 10 વાગ્યાથી લઈ અને 16 જૂન સાંજે 8 વાગ્યા સુધીમાં તમારી અનુકૂળતા મુજબ તમે સ્કોલરશિપ એક્ઝામ આપી શકશો. અને એ સ્કોલરશિપ એક્ઝામમાં પ્રથમ 3 નંબર જે વિદ્યાર્થીઓના આવે તેની સંપૂર્ણ સ્કૂલ ફી માફ છે અને 4 થી 10 નંબર જે આવે એની 75% સ્કૂલ ફી માફ છે. એન્ડ ધેન સ્કોલરશિપ એક્ઝામ કોઈ પણ વિદ્યાર્થી એટેન્ડ કરે છે તો એની આ કોરોના મહામારીને લીધે 50% સ્કૂલ ફી આપણે માફ રાખેલી છે. અને સ્કોલરશિપ એક્ઝામ કે જે ઓનલાઈન આપણે લેવાની છે એની માટેની કોઈ પણ પ્રકારની માહિતી માટે કોઈ પણ પ્રકારના પ્રશ્ન માટે સ્કોલરશિપ એક્ઝામની લિંક તમારા વોટ્સએપ નંબરમાં મેળવવા માટે #મેકએકેડમી લખી અને મારો જે નંબર આજે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એની ઉપર મને સેન્ડ કરશો, બરાબર. અને મારો નંબર છે 9033313595. અગેન કહું છું 90 33 31 35 95. ખાસ કરીને વિછિયા અને જસદણ તાલુકાના જે વિદ્યાર્થીઓ કે જે નવા એડમિશન લેવાના છે તમારા ધ્યાનમાં હોય તો આ સજેશન આપવું. ઓકે, તો આ એક ખાસ જાહેરાત કરવાની હતી. હવે આપણે સંયોજક પેશીની અંદર ખાસ કરીને સરળ સંયોજક પેશી વિશેનો અભ્યાસ કરવાનો છે, તો બાકીનું બધું આપણે ઇરેઝ કરી નાખશું. આ બધી વસ્તુ આપણે ઇરેઝ કરી નાખીએ અને ખાલી ને ખાલી આપણે સરળ સંયોજક પેશી વિશે માહિતી લઈએ. અને એમાં પણ ખાસ કરીને આપણે પહેલો પ્રકાર ભણવાનો છે એ છે તંતુ ઘટક પેશી. તો આ બધું એ કાઢી નાખીએ, ખાલી આપણે તંતુ ઘટક પેશી વિશે જ અભ્યાસ કરવાનો છે. તો આપણે અહીંયા એડિંગ બાંધી દેશું તંતુ ઘટક પેશી. પેલું આવશે તંતુ ઘટક પેશી. હવે આપણે આની એક આકૃતિ દોરશું તંતુ ઘટક પેશીની. હવે આ તંતુ ઘટક પેશી છે એની આકૃતિ ડ્રો કરવા માટે સૌથી પહેલાં તો આપણે એની એક બોર્ડર લાઈન ડ્રો કરવી પડે. હવે આપણને પ્રશ્ન થાય તંતુ ઘટક પેશી એટલે શું? તો સૌથી પહેલાં તો આપણે ભણીએ છીએ કઈ પેશીનો પ્રકાર, તો કે સરળ સંયોજક પેશી, બરાબર. એટલે એ ભૂલવાનું નહીં, સરળ સંયોજક પેશી. હવે આ છે ને આપણા શરીરના જે અંગો છે એને જે તે જગ્યાએ જાળવી રાખવામાં મદદ કરે છે. આપણા શરીરના જે અંગો છે ને જે તે જગ્યાએ જાળવી રાખવામાં મદદ કરતું હોય તો કોણ છે? તો કે સરળ સંયોજક પેશી. આ જે સરળ સંયોજક પેશી છે એને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે સઘન સંયોજક પેશી. શું કહેવામાં આવે છે? તો કે સઘન સંયોજક પેશી. આ જે સઘન સંયોજક પેશી છે એ તમને NCERT ની અંદર આપેલું છે.
હવે એનો પ્રકાર છે તંતુ ઘટક પેશી. તો સૌથી પહેલી વાત તો એ કે તંતુ ઘટક પેશી ક્યાં આવેલી હોય? તો તંતુ ઘટક પેશીનું સૌથી પહેલા તો સ્થાન. તો તંતુ ઘટક પેશી છે એ આપણા શરીરની અંદર વિવિધ ભાગોની અંદર આવેલી હોય. એમાં ખાસ કરીને કોષ્ઠીય આવરણ, આ ઉપરાંત શરીરના આંતરિક અંગો, આ બે જગ્યાએ વધારે આવેલી હોય. હજી આપણે એક્ઝામ્પલ લઈએ તો શરીરની વિવિધ પેશીઓમાં. બરાબર? હવે આ એનું સ્થાન થયું. એનું કાર્ય શું છે? તો આપણા શરીરની અંદર દરેક પેશી છે એનું આધારક દ્રવ્ય બનાવવામાં જો મહત્વનો ભાગ ભજવતું હોય તો કોણ છે? તંતુ ઘટક પેશી. હવે આ તંતુ ઘટક પેશીની અંદર આવેલો શું હોય? મતલબ કે આ જે તંતુ ઘટક પેશી છે એ શેની બનેલી છે? તો તંતુ ઘટક પેશી છે એ મુખ્યત્વે બે અલગ અલગ ભાગની બનેલી છે. એમાંથી એક આવશે આધારક અને બીજું આવશે વિવિધ પ્રકારના દ્રવ્ય. હવે એ જે દ્રવ્ય છે ને એની અંદર બે ભાગ આવશે પાછા. અમુક આવશે તંતુઓ અને અમુક આવશે કોષો. તો સૌથી પહેલા આપણે તંતુઓ ડ્રો કરી નાખીએ. તો તંતુ ઘટક પેશીની અંદર આવા અમુક તંતુ આવેલા હોય છે. આ જો હું છે ને આ તંતુઓ સમૂહની અંદર દોરું છું, એટલે બધાએ ખાસ આવી રીતે ડ્રો કરવાનો આગ્રહ રાખવાનો. આ તંતુ છે. તંતુના બે પ્રકાર છે. એમાંથી એક પ્રકાર આવશે શ્વેત તંતુ. કેવો પ્રકાર આવશે? શ્વેત તંતુ. આપણે જે અહીંયા ડ્રો કરેલા છે આ જે તંતુ છે એ કયા પ્રકારના છે? તો કે શ્વેત તંતુ. બીજું કે બીજા જે પ્રકાર આવશે એ તંતુના ક્યાં આવશે? તો કે પીળા તંતુ. આ રીતે પીળા તંતુ આવશે. મેં યલો કલરથી ને ડ્રો કરેલા છે. બરોબર? તો આ જે પ્રકાર છે એ તંતુને કેવા કહેવામાં આવે છે? તો કે પીળા તંતુ. બરોબર? એટલે બીજો જે પ્રકાર આવશે એ આવશે પીળા તંતુ. હવે આપણને પ્રશ્ન થાય, પીળા તંતુ અને શ્વેત તંતુની અંદર ફેર શું? તો એ બંનેનો જે ફેર છે ને એ તમે તફાવત મુજબ યાદ રાખી શકો. કઈ રીતે? તો શ્વેત તંતુ છે ને એ સૌથી પહેલાં તો આપણે એકલે યાદ રાખી લખવાનું કે સફેદ રંગના હોય. કેવા રંગના હોય છે? સફેદ રંગ. બીજું કે તે અશાખિત હોય. મેં ડ્રો કર્યા છે સફેદ રંગના પ્લસ અશાખિત, એટલે એક વખત ચાલુ થયા પછી ત્યાંથી ક્યાંયથી શાખા એમાં ઉદ્ભવતી નથી. ત્રીજું અસ્થિતિસ્થાપક હોય. ચોથું દબાણ પ્રતિરોધી. બરાબર છે? દબાણ પ્રતિરોધી એટલે કોઈ પણ પ્રકારના દબાણ આવે છતાં આ તંતુ છે એ દબાણને સહન કરી શકે. અને એ શેના બનેલા હોય? તો કે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન, જેને કહેવામાં આવે છે કોલેજન પ્રોટીન, એના બનેલા હોય. આપણે કોની વાત કરીએ છીએ? શ્વેત તંતુની. તો શ્વેત તંતુ છે એ સફેદ રંગના અશાખિત, અસ્થિતિસ્થાપક, દબાણ પ્રતિરોધી અને કોલેજન પ્રોટીનના બનેલા હોય. હવે આ જે કોલેજન પ્રોટીનના જે તંતુ બનેલા છે એ પાણીમાં કેવા છે? તો કે દ્રાવ્ય. એટલે અહીંયા લખવાનું કે તે પાણીમાં કેવા છે? તો કે દ્રાવ્ય. બરોબર? આ પાંચ જે તફાવત છે, 6
એનું તદ્દન વિરુદ્ધ છે એ પીળા તંતુમાં આવશે. અહીંયા છે સફેદ રંગના છે શ્વેત તંતુ, તો પીળા તંતુ કેવા હશે તો કે પીળા રંગના. અહીંયા અશાખિત છે તો તમે જુઓ આ પીળા તંતુની અંદર છે એ શાખાઓનું નિર્માણ થયેલું છે, તો પીળા તંતુ કેવા હશે તો કે શાખિત. શ્વેત તંતુ છે એ કેવા છે તો કે અસ્થિતિસ્થાપક, તો પીળા તંતુ હશે સ્થિતિસ્થાપક. શ્વેત તંતુ દબાણ પ્રતિરોધી છે, તો પીળા તંતુ દબાણ પ્રતિરોધી નથી. શ્વેત તંતુ છે એ શેના બનેલા તો કે કોલેજન પ્રોટીનના, તો પીળા તંતુ છે ને એ જેના બનેલા છે એને કહેવામાં આવે છે ઇલાસ્ટિન પ્રોટીન. અને શ્વેત તંતુ પાણીમાં દ્રાવ્ય છે, પણ પીળા તંતુ પાણીમાં કેવા છે તો કે અદ્રાવ્ય, પણ તે નિર્બળ એસિડિક એસિડ, યાદ રાખજો પ્રબળ નહીં, કેવું આવશે નિર્બળ એસિડિક એસિડ, એમાં પીળા તંતુ દ્રાવ્ય છે. તો આ થયું તંતુઓ. મેં તમને કીધું તંતુ ઘટક પેશીની અંદર બે ભાગ હોય છે, એક છે તંતુઓ અને બીજું હોય છે કોષો. તો તંતુઓ વિશેની આપણે માહિતી લીધી. હવે આપણે માહિતી લઈએ કોષો વિશે. તો કોષો આની અંદર 3 પ્રકારના હોય. એક છે તંતુ કોષો, ત્યાર પછી બીજું છે ભક્ષક કોષો, અને ત્રીજું છે માસ્ટ કોષો. હવે પેલું તંતુ કોષો. તો આપણે તંતુ કોષોને આપણે એક અલગ કલરના ચોકથી ડ્રો કરીએ છીએ. આ તંતુ કોષો છે. હવે તંતુ કોષો છે ને એ પ્રમાણમાં કેવા હોય તો કે ચપટા અને કોષ કેન્દ્ર ધરાવતા હોય, એટલે અહીંયા આપણે નામ આપીએ તંતુ કોષો. હવે તંતુ કોષો છે ને એ 2 પ્રકારના પ્રોટીન ધરાવે. એમાંથી પેલું પ્રોટીન છે એને કહેવામાં આવે છે કોલેજન પ્રોટીન, અને બીજું છે ને એને કહેવામાં આવે છે ઇલાસ્ટિન. હવે થોડુંક સમજાણું હોય તો તંતુ કોષો છે એ જ આ 2 તંતુ ઉત્પન્ન કરે. આ બંને જે તંતુ છે ને ઉત્પન્ન ક્યાં થાય તો કે તંતુ કોષોમાંથી. ફોર એક્ઝામ્પલ શ્વેત તંતુ કોલાજનના બનેલા છે અને પીળા તંતુ ઇલાસ્ટિનના બનેલા છે. તો શ્વેત તંતુ કોલેજનના બનેલા, તંતુ કોષો કોલેજન ધરાવે છે, પીળા તંતુ ઇલાસ્ટિનના બનેલા પોતે ઇલાસ્ટિન ધરાવે છે. તો મતલબ તંતુ કોષો છે એ આ કોલેજન ને ઇલાસ્ટિન ધરાવે છે, એ જ શ્વેત તંતુ ને પીળા તંતુ ઉત્પન્ન કરે છે. બીજું ભક્ષક કોષો, એનું કામ શું તો કે જે એનું કામ છે ને એ જ એનું નામ છે. આપણે ભક્ષક કોષો છે એને આપણે બીજા કલરના ડાયાગ્રામથી ડ્રો કરીએ, બરોબર છે. એના અલગ અલગ પ્રકારના આકાર હોય છે, આ અલગ અલગ પ્રકારના આકાર હોય છે. હવે આ જે છે ને એ આવશે ભક્ષક કોષો. ભક્ષક કોષોનું નામ જ ભક્ષક કોષો, મતલબ શું કામ તો કે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના ફોરેન મટીરિયલ્સ અથવા તો એન્ટીજન્સ અથવા તો બેક્ટેરિયા, વાયરસ, કોઈ પણ કે જે આપણા શરીરને હાનિ પહોંચાડે, એ જે હાનિ પહોંચાડે છે ને એનું ભક્ષણ કરવાવાળા કોષો હોય તો કોણ છે ભક્ષક કોષો. પ્લસ ભક્ષક કોષો છે એ હલનચલનની પ્રકૃતિ ધરાવે છે, બરોબર છે. અમીબીય હલનચલન કરે. અમીબા છે જે ખોટા પગ દ્વારા હલનચલન કરે, એ રીતે ભક્ષક કોષો હલનચલન કરી શકે, જ્યારે તંતુ કોષો માસ્ટ કોષો હલનચલન કરી શકતા નથી. એન્ડ ધેન લાસ્ટ ત્રીજું આવશે માસ્ટ કોષો. એ વિશિષ્ટ પ્રકારના દ્રવ્યોનું પોતે સ્ત્રાવ કરે છે. કયા દ્રવ્ય તો કે પેલું આવશે હિપેરિન, ત્યાર પછી બીજું આવશે હિસ્ટેમાઇન, અને ત્રીજું આવશે સેરોટોનિન. હવે માસ્ટ કોષોનું કામ શું તો આપણને ખબર હોય તો આપણને કોઈ પણ જગ્યાએ શરીરમાં વાગે તો સોજો થઈ જાય, તો એ સોજા માટે જવાબદાર હોય તો કોણ છે માસ્ટ કોષો. જ્યાં સોજો થઈ જાય ત્યાં હિપેરિન છે એ શું કરશે તો કે લોહીને ગંઠાતું અટકાવશે. હિસ્ટેમાઇન છે એ પણ એ જ કામ કરે છે. સેરોટોનિન આપણા જે રુધિરવાહિની છે એની અંદર રુધિરનું દબાણ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ થઈ આપણી તંતુ ઘટક પેશી કે જે સરળ સંયોજક પેશીનું ઉદાહરણ છે. તો બહુ આપણે શોર્ટની રીતે આ યાદ રાખી શકીએ આકૃતિ સહિત. હવે નેક્સ્ટ પેશી આવશે મેદપૂર્ણ પેશી, પણ પહેલા આટલો સ્ક્રીનશોટ પાડી લો.
હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે નેક્સ્ટ આવશે મેદપૂર્ણ પેશી. હવે પ્રશ્ન થાય મેદપૂર્ણ પેશી એટલે શું થાય? તો જેવું એનું નામ છે એવો જ એનું કાર્ય છે. બરોબર? મેદપૂર્ણ પેશી. હવે મેદપૂર્ણ પેશી એટલે શું થાય? તો સેમ ટુ સેમ તંતુ ઘટક પેશી જેવી જ છે. ફેર શું? તો એની અંદર ખાલી ને ખાલી તંતુ કોષોની પ્રમાણ ઓછું છે. કેનું પ્રમાણ ઓછું છે? તો કે તંતુ કોષો. આ તંતુ કોષો ઓછા પ્રમાણમાં આવેલા. તો એની જગ્યાએ ક્યાં કોષો આવેલા હોય? તો કે મેદ કોષો. તો હવે સૌથી પહેલાં તો આપણે આનું સ્થાન લખીએ કે મેદપૂર્ણ પેશી છે એનું સ્થાન કયું હોય છે. તો સૌથી પહેલાં લખીએ તેનું સ્થાન. હવે એનો આકાર આપણે દોરવો હોય ને અથવા તો આકૃતિ ડ્રો કરવી હોય તો બહુ જ સિમ્પલ છે. પહેલાં આકૃતિ આપણે ડ્રો કરી નાખીએ. આ રીતે એની સ્લાઇડ આપણે લઈએ આમ. તો એની અંદર આવી રીતે તમે ગોળ મેદ કોષો ડ્રો કરી નાખો એટલે આ મેદપૂર્ણ પેશી થઈ જાય. આ મેદપૂર્ણ પેશી થઈ ગઈ. બહુ જ સિમ્પલ આકૃતિ છે. હવે આનું સૌથી પહેલું સ્થાન શું છે? તો આપણા ત્વચાની અંદર અધિચર્મની નીચે આવેલી હોય. બરોબર? એટલે અહીંયા લખવાનું કે અધિચર્મની નીચેના ભાગમાં જે પેશી આવેલી હોય એ કઈ છે? તો કે મેદપૂર્ણ પેશી. બીજું એની અંદર કાર્ય શું છે એનું? તો કે મેદપૂર્ણ પેશી છે એ કોનો સંગ્રહ કરે છે? તો કે મેદનો. મેદ એટલે ચરબી. આપણને બધાને ખબર છે કે કોઈ વ્યક્તિની અંદર ચરબીનું પ્રમાણ વધે તો એ ક્યાં વધે? તો કે ત્વચાની નીચેના ભાગમાં. એટલે ત્વચા અને હાડકા બંને વચ્ચે ચરબીનો થર બને છે. તો એ ચરબીના થરને બનાવવા માટે જવાબદાર જે પેશી છે એ કઈ છે? તો કે મેદપૂર્ણ પેશી. હવે એની અંદર બીજા બધાય તંતુ કોષો તો આવેલા જ હોય પણ તંતુ ઘટક પેશી કરતાં ઓછા આવેલા હોય. એટલે તંતુ ઘટક પેશી કરતાં ઓછા એટલે શું થાય? તો કે મેદકોષો સૌથી વધુ માત્રામાં આવેલા હોય પણ કોલેજન તંતુયુક્ત કોષો, આ ઉપરાંત ઇલાસ્ટિન તંતુયુક્ત કોષો અગાઉ આપણે ભણ્યા તે, આ ઉપરાંત આગળ આપણે જોઈએ તો માસ્ટ કોષો, બરોબર છે, આ ઉપરાંત ભક્ષક કોષો, આ બધા કોષો તો આવેલા જ હોય પણ ઉપરાંત બીજા કયા કોષો આવેલા હોય? તો કે મેદ કોષો. બીજું આપણા શરીરના અમુક અંગો છે કે ત્વચાની નીચેના ભાગમાં તો આવેલી જ હોય છે. આ ઉપરાંત મૂત્રપિંડના બંને ભાગમાં, આપણા શરીરની અંદર જે મૂત્રપિંડ એટલે કે કિડની છે ને એના ફરતેના ભાગમાં જે કોષ આવેલા છે એ પણ ક્યાં છે? તો કે મેદપૂર્ણ પેશીના કોષો. બરોબર છે? તો આ થઈ મેદપૂર્ણ પેશી. બહુ જ ઇઝી છે ને બહુ જ ટૂંકી છે. બરોબર? પ્લસ આપણને એનસીઆરટીમાં પણ મેદપૂર્ણ વિશે થોડુંક આપેલું છે અને થોડુંક આપણે ન્યૂ જાણ્યું. બરોબર? હાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો, ત્યાર પછી આપણે આગળ ભણીએ. હવે આવશે શ્વેત તંતુમય પેશી. હવે આ શ્વેત તંતુમય પેશી ક્યાં આવેલી હોય? તો આપણા શરીરની અંદર સ્નાયુબંધ. સ્નાયુબંધ એટલે શું થાય? તો કે જે કંકાલ સ્નાયુને અસ્થિ સાથે જોડે ને એને કહેવાય સ્નાયુબંધ. હમણાં આપણે ભણીએ એના વિશે પણ આ જસ્ટ માહિતી. હવે એની આકૃતિ ડ્રો કરવા જઈએ તો એ પેશીની અંદર કમ્પોઝિશન કેવું હોય? તો મધ્ય ભાગની અંદર તંતુ કોષો આવેલા હોય આ રીતે. આ તંતુ કોષો છે.
આ એનું કોષ કેન્દ્ર ડ્રો કરી નાખવાનું. અને એની અંદર તમે આ રીતે તંતુઓ ડ્રો કરી નાખો એટલે એ થઈ ગઈ શ્વેત તંતુમય પેશી. બરોબર. આ જે થયા એ થયા શ્વેત તંતુ. બરોબર, મેં પીળા ચોકથી દોર્યા છે પણ ચાલશે. અને આ થયા તંતુ કોષો. હું તમને એમ કહું કે આ પેશીનું બંધારણ કેવું હોય તો કે તંતુ કોષો છે ને એ કોની વચ્ચે ગોઠવાયેલા છે તો કે શ્વેત તંતુ એટલે કે કોલેજન તંતુ હોય ને એની વચ્ચે જે કોષો ગોઠવાયેલા છે એને શું કહેવાય? તંતુ કોષો. આ બંને છે એ કોલેજન તંતુ છે અને એની વચ્ચેના ભાગમાં સીધી હરોળની અંદર જે કોષો ગોઠવાયેલા છે એને આપણે શું કહીએ છીએ તો કે તંતુ કોષો. બરાબર, એને આપણે શું કહીએ છીએ તો કે તંતુ કોષો. હવે આ પેશીનું કામ શું તો કે આ શરીરના એવા ભાગમાં આવેલી હોય કે જ્યાં સંયોજક પેશી છે ને, સમજો ખાસ, સંયોજક પેશી કે જે કંકાલ સ્નાયુને જોડે. મતલબ કે આપણી જે કંકાલ સ્નાયુ છે એને જે સંયોજક પેશી જોડે ને એની વચ્ચેના ભાગમાં જે આવેલી છે એને શું કહેવાય તો કે શ્વેત તંતુમય પેશી. બીજું કે આપણા શરીરની અંદર મર્યાદિત સ્થિતિસ્થાપકતા, જો યાદ રાખજો ખાસ, મર્યાદિત સ્થિતિસ્થાપકતા કીધું છે. બરોબર, પૂરેપૂરી સ્થિતિસ્થાપકતા નહીં, મર્યાદિત સ્થિતિસ્થાપકતા. અને આપણા શરીરની અંદર લચીલાપણું દર્શાવવામાં જો મહત્વનો ભાગ હોય તો શ્વેત તંતુમય પેશી. બરોબર, આ બે એના કાર્ય, મર્યાદિત સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું દર્શાવવા. લચીલાપણું એટલે આપણા શરીરની ફ્લેક્સિબિલિટી. આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, કૂદીએ છીએ તો આપણા શરીરના અંગો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિની અંદર રહે છે. એની પાછળ જો મહત્વનું પેશી જવાબદાર હોય તો કોણ છે? શ્વેત તંતુમય પેશી. ત્યાર પછી બે પેશી આવી છે, એક આવશે સ્નાયુબંધ અને બીજું આવશે અસ્થિબંધ. આના વિશે આપણને એનસીઆરટીની અંદર પણ આપ્યું છે. સ્નાયુબંધ એટલે શું થાય તો કે કંકાલ સ્નાયુને અસ્થિ સાથે જોડે. બરોબર, એને શું કહેવાય તો કે સ્નાયુબંધ. અને અસ્થિબંધ એટલે શું થાય તો કે બે અસ્થિઓને એક સાથે જોડે ને એને શું કહેવાય તો કે અસ્થિબંધ. જો યાદ રાખજો, સ્નાયુબંધ એટલે શું થાય? સ્નાયુ અને અસ્થિ વચ્ચે જે બંધ આવેલો છે ને એને કહેવાય સ્નાયુબંધ. અને અસ્થિબંધ એટલે શું થાય? બે હાડકા વચ્ચે જે જોડાણ છે ને એને શું કહેવાય? અસ્થિબંધ. બરોબર છે. તો આ થઈ સરળ સંયોજક પેશી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ભણશું કંકાલ સંયોજક પેશીની અંદર કાસ્થીઓના પ્રકાર. ઓકે, પેલા આટલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. અને ખાસ આ બધી પેશીઓ છે એ આકૃતિ સહિત યાદ રાખશો તો ટૂંકની અંદર સરળતાથી સમજાઈ જશે. બીજું કે વચ્ચે મેં જે સ્કોલરશિપ એક્ઝામ માટેની જાહેરાત કરી તો એ માટે પણ વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી ચેનલને ફોરવર્ડ કરજો. બરાબર છે. અને વધુને વધુ વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ એક્ઝામ આપી શકે. 10માના તમારા માટે તો છે નહીં, પણ તમારા કોન્ટેક્ટમાં કોઈ 10માના સારા વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ હોય અને તમને જો મારું આ જે ક્લાસ છે એ સારા લાગતા હોય તો હું એ જ સ્કૂલમાં ભણાવું છું. બરાબર, તો વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ સ્કોલરશિપ એક્ઝામ વિશેની માહિતી પહોંચાડજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.